સાગસલાડમાં ઈયળ સહિતની જીવાતો, રસોડામાં ઉંડરડા, કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓના ધરણા, 2 મહિનાથી 5થી વધુ ઘટના બની। વિડીયોમાં દેખાતી આ દાદાગીરીને પગલે પોલીસ હરકતમાં આવી। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે 2 વર્તમાન વિદ્યાર્થીઓ અને એક પૂર્વ વિદ્યાર્થી કોલેજ કેમ્પસની અંદર ઘૂસીને અન્ય વિદ્યાર્થી પર તૂટી પડ્યા। હુમલાખોરે પાઇપ જેવા હથિયારોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીને બેરહેમીથી માર માર્યો। આ હુમલો એટલો ગંભીર હતો કે ભોગ બનનાર વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો, જ્યાં તેના માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। આ હિંસક ઘટના પાછળનું કારણ માત્ર એક સામાન્ય પૂછપરછ હોવાનું બહાર આવ્યું છે। આગામી 20 જાન્યુઆરીના રોજ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હતું। આ કાર્યક્રમ અંગે જાણકારી કેમ આપવામાં આવી નથી, એટલી નજીવી બાબતે 2 જૂથો વચ્ચે વિવાદ સર્જાયો। આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પૂર્વ વિદ્યાર્થી રિંકલ રબારી અને અન્ય 2 આરોપીઓએ પોતાની ભાઈગીરી બતાવવા માટે હુમલો કર્યો હતો, જેનો વિડીયો કેમેરામાં કેદ થયો હતો। 11 સુરત શહેરમાં છેલ્લા 25 વર્ષથી એકમાત્ર નિઃસ્વાર્થપણે બિનવારસી લાશોનું વિનામૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી સંસ્થા અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા ઈસવીસન 2020। નમસ્તે, મારું નામ લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આ વિરોધ આજ રોજ અમે લોકો ગઈકાલથી અમે લોકો 7 વાગ્યાથી અહીંયા વિરોધ ચાલુ છે। અમારું વિદ્યાર્થી સમરસના જે વિદ્યાર્થીઓ છે, ટ્રાઇબલ પટ્ટાથી વિદ્યાર્થી આવે છે, તે દરેક ટ્રાઇબલ પટ્ટા તાપી હોય, નર્મદા હોય, ભરૂચ હોય, અલગ અલગ જિલ્લામાંથી તાપી, પીપલા હોય, બધા અલગ અલગ જિલ્લામાંથી આવે છે। તે વિદ્યાર્થી અહીંયા સમરસ હોસ્ટેલમાં રહેતા હોય છે, જે આ સુરત જેવી સિટીમાં અહીંયા કોલેજોમાં ભણતા હોય એવા વિદ્યાર્થીઓ અહીંયા સમરસ હોસ્ટેલમાં 1000 જેવા વિદ્યાર્થી અહીંયા રહે છે। એને માટે અમે લોકો ગઈકાલથી આ આંદોલન ચાલુ છે, અમારો ઉગ્રથી ઉગ્ર આંદોલન ચાલુ છે। અમે લોકો 3 મહિના પહેલા અહીંયા વોર્ડનને એક આવેદન આપ્યું છે। એ આવેદનના માધ્યમથી અમે 12 થી 15 માંગ એવી મૂકી હતી કે જેમાં જે વિદ્યાર્થીની પ્રાથમિક સુવિધા છે તે પૂરી પાડી દેવામાં આવે। જે પ્રાથમિક સુવિધામાં ભોજનનું જે ગુણવત્તા તે સારું એમને મળે, જેમાં એનો ફૂડ પોઈઝન ના ભોગવું પડે। બીજી જે પીવાના પાણી છે એ કેટલું હાઇજેનિક ના હોય, કેટલું સારું હોય, એના ઉપર ચેક કરવામાં હજુ એ પાણી પીવા લાયક નથી। આજે તમે જોશો તો અહીંયા બાજુમાં જ છે, એ પાણી કેવું કંપનીમાં ચેક કરાવશો તો પાણી અત્યારે સડી ગયું છે, અંદર કચરો છે। અને ત્રીજી વાત, જયારે નિવાસની આવે એ લોકોને રહેવા માટે ના સાફ સફાઈ છે, ના બાથરૂમ છે ચાલુ, ના પાણી આવે છે। આવી પ્રાથમિક 3 વસ્તુનો અમે પહેલા તો માંગ મૂકી, પણ છતાં એ લોકોએ હજુ પૂર્ણ કરી નથી। એના માટે અમે ગઈકાલથી અહીંયા આંદોલન ચાલુ છે અને 12 ડિગ્રી ટેમ્પરેચરમાં અમે લોકો અહીંયા બેસેલા હતા। અત્યાર સુધી 12 થી 1 વાગી ગયા, 20 કલાકથી વધારે થઈ ગયું, પણ હજુ સુધી અમારી માંગ સાંભળવા માટે કોઈ નહીં આવ્યું। પણ અમે લોકો અખિલ ભારતીય વિદ્યાર્થી જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારશે ત્યાં સુધી અમે હજુ આંદોલન કરશું અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું।